રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને પરિણામે ગુજરાતના 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયું. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53% થી પણ વધુ જળ સંગ્રહ થયો હતો. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29% જળ સંગ્રહ થયો. રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને પરિણામે 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયું. આ ઉપરાંત 7 જળાશયોમાં 90 થી 100% પાણી ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,78,286 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53.37% જળ સંગ્રહ નોંધાયો છે. જ્યારે સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,64,362 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે, તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું હતું. સોમવારે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યભરમાં વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં 23,486 ક્યુસેક, ટોકાઈમાં 36,307 ક્યુસેક, દમણગંગામાં 7,018 ક્યુસેક, કડાણામાં 6,634 74 ક્યુસેક, પાનમમાં 6,648 ક્યુસેક અને હડફમાં 5,500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 30 ડેમ 70% થી 100% ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70% ભરાતા એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 36 ડેમ 25 થી 50% ભરાયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29%, સૌરાષ્ટ્રના 141માં 50.88%, કચ્છના 20માં 49.92%, મધ્ય ગુજરાતના 17માં 37.29% તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49% પાણીનો સંગ્રહ થયો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.